આગ લાગી 70% આગ કાબૂમાં લેવાઈ છે। જ્વલનશીલ પ્રવાહી હોવાને કારણે આગ કાબૂ કરવામાં જહેમત। સવારે 8:30 વાગે આગ લાગી હતી। 3 ગોડાઉનમાં આગ પ્રસરી ચૂકી છે। ગોડાઉન નજીક હોવાને કારણે આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી। 11 ગજરાજ સહિત 18 ફાયર ફાઇટરની જે ટીમ છે ઘટના સ્થળ પર છે। જેસીબી વોટર બ્રાઉઝરની મદદથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયા પણ ઘટના સ્થળ પર ઉપસ્થિત છે। કોહિનૂર ક્રિએશન નામની કાપડ કંપનીમાં આ ભીષણ આગ લાગી છે। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ લેવાના પ્રયત્નો હાથ ધરાયા છે। મહત્વપૂર્ણ છે કે આગમાં કોઈ વ્યક્તિ ફસાયું નથી, પરંતુ હાલ 70% જેટલી આગ કાબૂમાં લેવાઈ ગઈ છે। તો આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને 3 જેટલા ગોડાઉન છે એ ગોડાઉનમાં આગ પ્રસરી ગઈ હતી। સવારે 8:30 વાગ્યાની આસપાસ આગનો બનાવ બન્યો હતો કે જે હજુ સુધી આટલા કલાકો બાદ પણ આગને કાબૂમાં નથી લેવાઈ, પરંતુ હાલ જે રીતે વિગતો મળી રહી છે 70% જેટલો આગ છે એ કાબૂમાં લેવાઈ ગઈ છે। 18 ફાયર ફાઇટરની જે ટીમ છે ઘટના સ્થળ પર છે અને સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સંવાદદાતા રોનક વર્મા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, એક તો કાપડની દુકાનમાં આગ લાગી હતી એટલે આગ બુઝાવવાના જે પ્રયત્નો છે એ વધારે ચેલેન્જિંગ એમાં આવી જતા હોય છે। સવારની આગ અત્યાર સુધીમાં એવા અપડેટ્સ મળી રહ્યા છે કે 70% જેટલી આગ છે કાબૂમાં આવી છે। હાલ ત્યાં કઈ પ્રકારની સ્થિતિ જોઈ રહ્યા છો આપ? બિલકુલ થી કાપડની ફેક્ટરી કે જે દાણીલીમડા સ્થિત આવેલી છે તેમાં આ આગ લાગી છે અને આગ સવારે 8:30 કલાકે લાગ્યાનો જે મેસેજ મળ્યા બાદ ફાયર વિભાગની જે ટીમો છે જુદી જુદી તે આ ઘટના સ્થળ ઉપર જે આગ ઓલવવાના પ્રયાસો છે તે કરી રહી છે। સતત જે પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। તે તમામની વચ્ચે હજુ પણ જે અગ્નિજ્વાળાઓ છે તે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। 3 ભાગમાં વહેંચાયેલું આ જે ગોડાઉન અને તેના જ કારણે જે આગ છે તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। જુદી જુદી પ્રયાસોથી જે આગ છે તેના પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં સૌપ્રથમ તો જે શેડ અહીંયા આવેલા હતા તે શેડને હટાવવામાં આવ્યા, જેના કારણે હવાનું જે વેન્ટિલેશન છે તે પ્રોપર થઈ શકે અને ધુમાડો એક જગ્યાએ ન ભરાય। બીજી તરફ જે દિવાલો છે આસપાસની તે તોડવામાં આવી છે, જેના કારણે અલગ અલગ રસ્તા દ્વારા જે ફાયર વિભાગની ટીમ છે તે અંદર ગોડાઉનમાં પ્રવેશ કરી શકે અને આગ પર કાબુ મેળવી શકાય। તેને વાત કરતા જે અંદર માલ પડ્યો છે એટલે કે જે કાપડ પડ્યું છે તે જેટલું બની શકે તેટલું બહાર કાઢીને તેમાં આગ ન લાગે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। વધારાનું જે કાપડ છે તેને અન્ય એક રસ્તેથી બહાર કાઢવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે। જે પ્રકારે માહિતી મળી રહી છે, ચીફ ફાયર ઓફિસરે નિવેદન આપ્યું છે તે મુજબ જે આગ છે તેના પર 70% જેટલો કાબુ છે તે મેળવી લેવાયો છે। આ ઉપરાંત આજની જે ખાસ વાત કરીએ તો 11 જેટલા ગજરાજ મશીન છે તે પણ અહીંયા વાપરવામાં આવ્યા છે। વોટર બાઉઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત જે રોબોટ વસાવવામાં આવ્યો છે, અમદાવાદ ફાયર ટીમ પાસે જે રોબોટ છે આગ બુઝાવવા માટે, જે આ પ્રકારની આગ લાગે તો ત્યાં અંદર મોકલવા માટે કામ લાગી શકે છે, તેને પણ આજે ઉપયોગમાં લેવાયો છે। આ તમામની વચ્ચે ફાયર વિભાગની ટીમ આપ જોઈ રહ્યા છો જે સતત કામગીરી કરી રહી છે। ન માત્ર એક સ્ટેશન પરંતુ જુદા જુદા સ્ટેશનના જે ફાયરના જવાનો છે તેઓ અત્યારે જે કામગીરી છે તે કરી રહ્યા છે। આ તમામની વચ્ચે જે કંપની છે તેની પણ સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે તેવું અત્યારે જે તંત્ર છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। ફાયર વિભાગ, પોલીસ ઉપરાંત જે જીપીસીબીની ટીમો છે, જુદા જુદા વિભાગોની ટીમ છે તે પણ અહીંયા આવીને જે પ્રાથમિક તપાસની કામગીરી છે તે કરી રહી છે। તે તમામની વચ્ચે જે સ્થાનિક કોર્પોરેટર હોય, જે સ્થાનિક ધારાસભ્ય હોય, તમામ અહીંયા પહોંચ્યા છે અને જે નિવેદનની પ્રક્રિયાઓ છે તે અત્યારે ચાલી રહી છે। આ તમામની વચ્ચે દ્રશ્યમાં ફરી એક વખત આપ ચીફ ફાયર ઓફિસરને જોઈ રહ્યા છો। સતત તેઓ પણ અહીંયા 8:30 કલાકે કોલ મળ્યા બાદ તેઓ સતત અહીંયા કામગીરી કરી રહ્યા છે। તેમના જવાનો સાથે અહીંયા સતત વાત કરી રહ્યા છે અને કેવી રીતે આ જે આગ છે તેના પર કાબુ મેળવાય તેનો સતત જે પ્રયાસ છે તે ચાલી રહ્યો છે। હજુ પણ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, કાપડનો જે માલ છે તે અહીંયા પડેલો છે અને તેના જ કારણે આગ છે તે ફેલાઈ રહી છે। આ એક ભાગ છે અને આના જેવા જ જે અન્ય 2 ભાગ છે જે વચ્ચે દિવાલનું કોર્ડિનેશન કરેલું છે, દિવાલનો જે ભાગ બનાવેલો છે તેના કારણે અહીંયાથી સીધી રીતે પહોંચવું ત્યાં શક્ય નથી, પરંતુ 4 એવા રસ્તા બનાવવામાં આવ્યા છે, એક ફ્રન્ટ સાઈડ અને 3 અન્ય જગ્યાએથી, એટલે કે ઉપરથી પણ પાણીનો જે મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। તે સિવાય અન્ય જગ્યાઓથી પણ અત્યારે આગ પર જે કાબુ મેળવવાના પ્રયાસ છે તે હાલ થઈ રહ્યા છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમારા સંવાદદાતાએ ઘટના સ્થળના દ્રશ્યો પણ આપને બતાવ્યા અને સમગ્ર વિગતો આપી। તે પ્રમાણે અત્યારે 70% જેટલી આગ કાબૂમાં આવી ગઈ છે। 11 ગજરાજ સહિત 18 ફાયર ફાઇટર ઘટના સ્થળ પર છે અને હજુ પણ જે 30% જેટલી આગ લાગેલી છે તેને બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે।
સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે।